લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રેલવે ટ્રેક પર દીપડાનો મૃતદેહ મળી આવ્યો. ધાંગ્રધાના વશાળવા ગામે રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો. વન વિભાગની જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. અગાઉ પાટડી તાલુકાના નગવાડાની સીમ અને ખારાગુડા રણમાંથી 2 દીપડા મૃતદેહ હાલતમાં મળી આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાના વશાળવા ગામે રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકાના વશાળવા ગામ નજીક આવેલી ધાંગ્રધા વશાળવા રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે રાહદારીઓ દ્વારા ધાંગ્રધા વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ધાંગ્રધા પંથકમાં રેલવે ટ્રેક પરથી એક દીપડો મૃત હાલતમાં મળી આવતા ધાંગ્રધા પંથકમાં દીપડાની હાજરીથી લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે ધાંગ્રધાના વશાળવા ગામે રેલવે ટ્રેક નજીક દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.